ક્વેશ્ચન નંબર 13 શોર્ટ નોટ હાર્ડીઝ ફિલોસોફી એન્ડ આઈડિયાઝ કે હાર્ડીના જે ફિલોસોફી છે અને આઈડિયા છે એમના વિશે આપણે માહિતી લઈએ તો કે હાર્ડી ઇઝ અ પ્રાઇમરલી અ સ્ટોરી ટેલર એન્ડ શુડ બી વ્યુડ મોર એઝ અ ક્રોનલિયર ઓફ અ મૂડ્સ એન્ડ ધ ડીડ્સ ધેન અ ફિલોસોફર કે હાર્ડી છે એ પ્રાઇમરલી તમે કહી શકો કે કેવા છે તો કે સ્ટોરી ટેલર છે, જે વાર્તા છે કહેતા હોય એવાને છે. એમને છે જોવામાં આવે છે વધારે પડતા કઈ રીતના તો કે એક ઇતિહાસકાર હોય એવી રીતના, અને ઓફ મૂડ્સ એન્ડ ડીડ્સ, અને જે મૂડ્સ હોય અલગ અલગ, અને બીજું જે ડીડ્સ કાર્યો હોય, ધેન એઝ અ ફિલોસોફર કે ફિલોસોફર કરતાં એમને છે વધારે પડતા ઇતિહાસકાર તરીકે છે જાણવામાં આવે છે. And his novels raise many questions about society, religion, morals and the contrast between a good life and its rewards. કે એમની નોવેલ્સ છે raise a many question, ઘણા બધા ક્વેશ્ચન છે એ તમારી સામે લઈને આવે છે, જે સોસાયટી વિશે હશે, ધર્મ વિશે હશે, પછી નૈતિકતાના મૂલ્યો વિશે હશે, અને આ બંનેનો વિરોધાભાસ દર્શાવશે. શેનો તો કે બિટવીન અ ગુડ લાઈફ કે સારું જીવન અને એનો જે રિવોર્ડ હોય, તો આ બંને વચ્ચે થોમસ હાર્ડી છે એ વિરોધાભાસ રજૂ કરે છે આપણી સામે. આગળ જોઈએ, હાર્ડી લીવડ ઇન ધ એજ ઓફ ટ્રાન્ઝિશન્સ ડ્યુ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન. અને છે હાર્ડી છે કઈ એજની અંદર રહેતા હતા કે જે સંક્રાંતિ કાળ હોય એ સમયગાળા દરમિયાન એ રહેતા હતા. ડ્યુ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, અને એના લીધે શેના લીધે થયું તો કે ઇન્ડસ્ટ્રીયલ જે ઔદ્યોગિક જે ક્રાંતિ આવી એના લીધે. અને ઇટ વોઝ અ પીરિયડ વેન ધ ફંડામેન્ટલ બિલીફ્સ, રિલિજિયન્સ, સોશિયલ, scientific and the political were shaken to their core and brought in their stead to act of a modernism. તો ઇટ વોઝ અ પીરિયડ કે આ એ સમય હતો કે જ્યારે બધા ફંડામેન્ટલ જે મૂળભૂત જે બિલીફ્સ છે, માન્યતા હોય, ધર્મ હોય, પછી જે સમાજ હોય, સાયન્ટિફિક વસ્તુ હોય, પોલિટિકલ, આ બધી વસ્તુને છે લેવામાં આવ્યું હતું. એનું જે ધેર કોર એટલે એનું જે મૂળ જેથી હોય, અને બ્રોટ ઇન ઇટ ધેર સ્ટીડ કે બધી વસ્તુને છે લઈને એ સ્થિર થઈ ગયું, અને ધ એક ઓફ મોડર્નિઝમ કે એને છે તમે કહી શકો મોડર્નિઝમનો એક દુખાવા તરીકે છે રજૂ કર્યું. એન્ડ ધ ન્યૂ ફિલોસોફીઝ ફેલ ટુ સેટિસ્ફાય ધ ઇમોશનલ નીડ્સ ઓફ મેની પીપલ. અને આ જે નવી ફિલોસોફીઝ છે આવી મોડર્નિઝમની અંદર, એ ફેલ ટુ સેટિસ્ફાય ધ ઇમોશનલ નીડ્સ ઓફ મેની પીપલ કે ઘણા બધા માણસોનું જે ઇમોશનલ નીડ હોય, જે જરૂરિયાત હોય, એ સમજવા માટે જે નવી ફિલોસોફી આવી એ ફેલ રહી, એટલે માણસોને એ વસ્તુ સેટિસ્ફાઈ ન કરી ગઈ. અને હાર્ડી વોઝ ઇન્ફ્લુઅન્સ બાય ડાર્વિન, અને હાર્ડી છે એમ છે પ્રભાવિત થયા હતા ડાર્વિનથી. and he found it difficult to reconcile the idea of a beneficent, omnipotent and omniscient deity with the fact of the omnipresent evil and the persistent tendencies of the circumstances towards the unhappiness. એમને છે આ વસ્તુ સ્ટાર્ટિંગમાં છે ડિફિકલ્ટ લાગી. હી ફાઉન્ડ ઇટ ડિફિકલ્ટ ટુ રિકન્સાઇલ કે એમને સમાધાન કરવું આ જે આઈડિયા હતો એ પહેલાં શરૂઆતમાં એમને ડિફિકલ્ટ લાગ્યું. અને ઓફ અ બેનિફિશિયન્ટ કે લાભ કરતા જ હોય ખાલી એવી વસ્તુ, અને બીજું કે જે સર્વશક્તિમાન હોય, એન્ડ ધ ઓમનિશિયન્ટ એટલે જે સર્વજ્ઞ હોય, ડાયટી એટલે જે દેવતાવાળું, વિથ ધ ફેક્ટ ઓફ ધ ઓમની પ્રેઝન્ટ કે સર્વવ્યાપકતા બતાવી હોય ઇવિલની, ખરાબ દુષ્ટ વસ્તુની, એન્ડ ધ પરસિસ્ટન્ટ અને જે સતત એમની જે મનોવૃત્તિ હોય, ઓફ ધ સર્કમટેન્સીસ કે જે સંજોગો ઉભરીને આવતા હોય, અને બીજું ટુવર્ડ્સ અનહેપીનેસ કે જે અનહેપીનેસ જે ના ખુશ છે એ બનાવે કોઈ વસ્તુને. હાર્ડી ફ્લક્ચ્યુએટ્સ બિટવીન ધ ફેટલિઝમ એન્ડ ધ ડિટર્મિનિઝમ કે હાર્ડી છે તમે ફ્લક્ચ્યુએટ એટલે છે વધઘટ છે કરતા જોવા મળે છે, કે જેની શેની અંદર તો કે જીવલેણતા હોય, અને બીજું જે નિશ્ચયવાદ હોય, આ બંનેની વચ્ચે. Fatalism is a view of a life which acknowledges that all actions is controlled by the nature of things. અને જે જીવલેણતા છે એ ખરેખર કેવી રીતના લાઈફને, જિંદગીને જોવે છે કે આપણને ઉજાગર કરે છે, તો કે ઓલ ધ એક્શન્સ કે જે બધી ઘટનાઓ જે કાર્ય કરીએ છીએ ઇઝ કંટ્રોલ બાય ધ નેચર, એ જે કુદરત દ્વારા છે કંટ્રોલ કરવામાં આવે છે. ઓર બાય ધ ફેટ વિચ ઇઝ ગ્રેટ, અને ઓર બાય ધ ફેટ કે અથવા તો એ ભાગ્ય દ્વારા છે કરવામાં આવશે, આપણા નસીબ દ્વારા, વિચ ઇઝ ગ્રેટ કે છે ખરેખર ગ્રેટ વસ્તુ છે. અને બીજું છે ઇમ્પર્સનલ, એ કેવું છે તે અંગત છે, અને પ્રિમિટિવ ફોર્સ એક્સાઇટિંગ થ્રુ ધ ઓલ એક્સટર્નિટી and absolutely independence of all human wills and the superior to any god created by a man. અને એ જે ઘટનાઓ બધી એક્શન છે કેવી છે તો કે સુપિરિયર ટુ એની ગોડ કે કોઈ પણ ભગવાનથી પણ ઊંચી છે,
અને એ ક્રિએટેડ બાય મેન, જે માણસ જ ભગવાનને બનાવ્યા છે એમના દ્વારા. અને એની અંદર છે કે તમે જોઈ શકો છો કે ફોર્સ એક્સાઇટિંગ થ્રુ ધ ઓલ એક્સટર્નિટી, જે બાહ્યતાની જે બધી ફોર્સ છે, જે તાકાત છે, એના દ્વારા એ જાય છે અને એબ્સોલ્યુટલી ઇન્ડિપેન્ડન્ટ. અને એ કેવું છે તો સંપૂર્ણપણે સ્વતંત્ર છે, કે જે માણસની બધી વિલ, જે શક્તિઓ છે, પાવર છે, એની ઉપર એ કંટ્રોલ કરે છે. પછી છે ડિટર્મિનિઝમ acknowledges that man's struggle against the will behind things is of no avail. અને તમે કહી શકો કે નિશ્ચયવાદ છે એ કેવો છે તો કે એક્નોલોજીસ ધેટ મેન સ્ટ્રગલ, કે જે માણસની સ્ટ્રગલ છે એ બધી એની મુશ્કેલીઓ છે અગેન્સ્ટ ધ વિલ, કે જે એના તમે કહી શકો કે કુદરત સામે એમની વિલ એટલે એમની સક્ષમતા છે, અથવા તો એમનો જે વિલ પાવર હોય છે એને અગેન્સ્ટ, એની સામે. અને બિહાઇન્ડ ધ થિંગ્સ ઇઝ ઓફ નો અવેલ, કે જે કેવી વસ્તુ છે કે નો અવેલ એટલે કોઈ એનાથી લાભ નથી થતો માણસને. એન્ડ ધેટ ધ લોઝ ઓફ ધ કોઝ and the effect are in the operations, that is the human will is not free and human beings have no control over their own destiny. જો અહીંયા કીધું છે કે હ્યુમન બિંગ છે, માણસનો છે, બધી એની વિલ છે એ કેવી છે તો કે ઇઝ નોટ અ ફ્રી, કે એ ખરેખર ફ્રી નથી. અને હ્યુમન બિંગ્સ, માણસના જેટલા પણ કાર્યો થાય છે એ કાયદા પ્રમાણે થાય છે, લોઝ ઓફ ધ કોઝ, જે કાયદા ઘડેલા છે એના મુજબ જ થતું હોય છે. અને ઇફેક્ટ આર ઇન ધ ઓપરેશન ઇઝ ધેટ, કે જે બધી તમે ઇફેક્ટ છે, અસર પહોંચતી હોય, બધી વસ્તુને અફેક્ટ થતી હોય એ કેવી છે તો કે, અને ધ હ્યુમન વિલ નોટ ફ્રી, કે માણસ છે ફ્રી નથી. એન્ડ હ્યુમન બિંગ્સ હેવ નો કંટ્રોલ ઓવર ધેર ઓન ડેસ્ટિની, અને જે માણસ છે એનું પોતાની ડેસ્ટિની ઉપર કોઈ કંટ્રોલ નથી. એટલે જ માટે એ કહે છે કે એવરીથિંગ ઇઝ પ્રી ડેસ્ટિનાઇડ, બધું પહેલેથી છે, નક્કી જ છે. આપણે છે, આપણું ડેસ્ટિની છે એવું કહે છે કે બદલી ન શકીએ. અને આની અંદર પણ એ જ વસ્તુ દેખાડી છે કે હ્યુમન બિંગ છે એનો કોઈ કંટ્રોલ ઓવર ધ ડેસ્ટિની, એની જે ખુદની ડેસ્ટિની, એનું નસીબ છે, ભાગ્ય છે, એની ઉપર એનો કોઈ કંટ્રોલ નથી. અને હાર્ડી સીઝ લાઈફ ઇન ધ ટર્મ્સ ઓફ એક્શન, અને હાર્ડી છે કેવી રીતના લાઈફને જોવે છે તો કે ઇન ધ ટર્મ ઓફ એક્શન, કોઈ કાર્ય કરતા હોય એવી રીતના. અને ઇન ધ ડૂમ સ્ટ્રગલ્સ અગેન્સ્ટ ધ સર્કમટેન્શિયલ ફોર્સિસ અગેન્સ્ટ હેપીનેસ. તો હાર્ડી છે સીઝ લાઈફ, કે લાઈફને છે કેવી રીતના જોવે છે કે ઇન ધ ડૂમ સ્ટ્રગલ, કે જે નિર્માણ થયેલી હોય સ્ટ્રગલ, જે મુસીબતો હોય એ. અને અગેન્સ્ટ ધ સર્કમટેન્શિયલ ફોર્સિસ, કે જે આપણે સર્કમટેન્સીસ, જે ઘટનાઓ, જે સંજોગો ઉત્પન્ન થતા હોય એવા. અને અગેન્સ્ટ ધ હેપીનેસ, એ કેની સામે હોય તો કે જે આપણી ખુશીઓની સામે હોય છે. આગળ ઇન હાર્ડીઝ નોવેલ ફેટ અપિયર્સ એઝ એન artistic motif in the great variety of the forms and chance of the coincidence, nature, time, woman and the convention. તો હાર્ડીની નોવેલની અંદર તમને છે ફેટ, ભાગ્ય છે કેવી રીતના બતાવશે તો કે એક પ્રધાન તત્વ તરીકે બતાવશે. અને એની અંદર વેરાયટી ઓફ ફોર્મ હશે, અલગ અલગ રીતના. તો કે એની અંદર ચાન્સ હશે, ચાન્સ અને કોઇન્સિડન્સ હશે, કાં તો બાય ચાન્સ થતું હશે અથવા તો બાય કોઇન્સિડન્સ થશે. અને પછી નેચર, કુદરત બતાવ્યું છે, સમય બતાવ્યો છે, વુમન બતાવી છે, પરંપરા, બધી વસ્તુ અમને બતાવી છે. હાર્ડી યુઝિસ ધ ડિવાઇસ ઓફ યુઝિંગ અ ચાન્સ એન્ડ કોઇન્સિડન્સ એઝ અ મીન્સ ઓફ ધ ફર્ધરિંગ પ્લોટ્સ. અને હાર્ડીએ છે આ ચાન્સ, કોઈ વસ્તુ માટે ચાન્સ મળે અને કોઇન્સિડન્સ જે થતા હોય એમને છે ફર્ધરિંગ ધ પ્લોટને છે આગળ વધારવા માટે ઉપયોગમાં લીધા છે. એન્ડ ફેટ અપિયર્સ ઇન ધ ફોર્મ ઓફ નેચર, અને જે ભાગ્ય છે એ કયા ફોર્મમાં છે આપણી સામે રજૂ કરે છે તો કે કુદરતના. એન્ડ endowing it with a varying moods that affects the lives of characters. અને એની અંદર ફેટ અપિયર્સ ઇન ધ ફોર્મ ઓફ નેચર, કે જે ફેટ ભાગ્ય છે આપણને ખબર છે કે નેચરના ફોર્મમાં બતાવે છે. અને બીજું કે જે અંતિમ વસ્તુ હોય ઇટ વિથ અ વેરાઇંગ મૂડ્સ, કે જેના અલગ અલગ મૂડ આપણી સામે હોય, દેટ અફેક્ટ્સ ધ લાઈફ ઓફ કેરેક્ટર્સ, જે કેરેક્ટરના જીવનને છે એ અફેક્ટ કરશે, અસર પહોંચાડશે. એન્ડ ધોઝ who are most in the harmony with their environment are usually the most content. અને ધોઝ, કે એ જે પોતાની એન્વાયરમેન્ટ, જે આજુબાજુનું વાતાવરણ હશે એની સાથે જો તાલમેલ બનાવીને, હાર્મોની બનાવીને ચાલતા હશે, આર યુઝવલી ધ મોસ્ટ કન્ટેન્ટ, કે એ છે વધારે પડતા સંતોષી હશે. એન્ડ સિમિલરલી ધોઝ હુ કેન એપ્રિશિએટ ધ જોય ઓફ નેચર કેન ફાઇન્ડ ધ સોલેન્સ ઇન ઇટ. અને સિમિલરલી, કે જે પોતાના જે કહેવાય કે એપ્રિશિએટ, જે કુદરતના જે આનંદ હોય એને એપ્રિશિએટ કરશે
એની પ્રશંસા કરશે તો એ છે એની અંદર છે સોલાઇસ એટલે છે રાહત છે પામશે, રાહત છે એમને આરામ મળશે. બિસાઇડ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ નેચર કે નેચરના ઇમ્પોર્ટન્સને બીજી તરફ આપણે જોઈએ તો કે હાર્ડીઝ નોવેલ્સ વન શુડ કન્સિડર ધ કન્સેપ્ટ ઓફ ટાઈમ કે એની અંદર કોઈ એક છે કન્સિડર ઓફ ટાઈમનો સમયનો કન્સેપ્ટ છે હોવો જોઈએ. એન્ડ ધેર ઇઝ અ ટ્રિમેન્ડિયસ ઇમ્પોર્ટન્સ પ્લેસ્ડ ઓન ધ મોમેન્ટ ફોર અ ટાઈમ ઇઝ અ ગ્રેટ સિરીઝ ઓફ અ મોમેન્ટ્સ. અને ધેર ઇઝ અ ટ્રિમેન્ડિયસ એટલે એક જબરજસ્ત છે ઇમ્પોર્ટન્સ છે એનું બતાવ્યું હોય પ્લેસ્ડ ઓન ધ મોમેન્ટ કે કોઈ ક્ષણ હોય એની અંદર. એન્ડ ફોર અ ટાઈમ ઇઝ અ ગ્રેટ સિરીઝ ઓફ મોમેન્ટ્સ અને સમય છે ખરેખર શું છે તો કે એક પ્રકારની સિરીઝ છે, એક શૃંખલા છે ઓફ મોમેન્ટ કે જે દરેક આપણી કેવા ક્ષણો હોય એનું. ધ જોયસ ઓફ લાઈફ આર ધ ટ્રાન્ઝિસ્ટરી એન્ડ ધ મોમેન્ટ્સ ઓફ જોય મે બી ટર્ન ટુ ધ બિટરનેસ બાય ટાઈમ કે જે જોયસ ઓફ લાઈફ કે જિંદગીની જે ખુશીઓ છે એ કેવી હોય છે ઘણીવાર ક્ષણિક હોય છે. એન્ડ ધ મોમેન્ટ્સ ઓફ જોય અને જે ખુશીઓનો જે મોમેન્ટ હોય છે મે બી ટર્ન ટુ ધ બિટરનેસ બાય ટાઈમ કે જે સમય જતા એ દુઃખની અંદર છે પરિણમે છે. વુમન ઓલ્સો ઇઝ યુઝડ બાય હાર્ડી એઝ વન ઓફ ફેટ્સ મોસ્ટ પોટેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ફોર અપોઝિંગ મેન્સ હેપીનેસ કે વુમન સ્ત્રીને છે એમને કેવી રીતના બતાવી છે તો કે એમને એક નસીબનું તમે કહી શકો કે બળવાન ઇન્સ્ટ્રુમેન્ટ સાધન હોય એવી રીતના બતાવી છે અને જે વિરોધ કરતી હોય માણસની ખુશીઓનો એવું મેન્સ હેપીનેસ. એન્ડ ક્લોઝર ટુ ધ પ્રિમિટિવ ફિલિંગ્સ ધેન અ મેન કે તમે કહી શકો કે મૂળ રીતના છે માણસની ફિલિંગ છે પુરુષની ફિલિંગ છે એની નજીક જ હોય છે. વુમન ઇઝ હેલ્પલેસ ઇન ધ હેન્ડ્સ ઓફ અ ફેટ એન્ડ કેરીઝ આઉટ ફેટ્સ વર્ક કે વુમન છે ખરેખર એ પણ કેવી છે તો કે હેલ્પલેસ છે નસીબની હાથમાં. અને ઇન હર સર્ચ ફોર લવ ધ મોટિવેટિંગ પેશન ઓફ હર લાઈફ તો કે ઇન સર્ચ ઓફ લવ કે એ પ્રેમની શોધમાં જાય છે. ધ મોટિવેટિંગ પેશન ફોર હર લાઈફ કે જે એની લાઈફનું ખરેખર એક મોટિવેટિંગ પેશન હોય કે જે એને આગળ વધારતું હોય, મોટિવેશન એને પ્રેરણા આપતી હોય. અને વુમન બીકમ્સ એન એજન્ટ ઇન હર ઓન ડેસ્ટિની અને વુમન છે ખરેખર ખુદ કેવી તો કે પ્રતિનિધિ બની જાય છે પોતાની જ ભાગ્યની. અને ઇન શોર્ટ વન ઇઝ અકોર્ડિંગ ટુ હાર્ડી પાવરલેસ ટુ ચેન્જ ધ વર્કિંગ ઓફ ફેટ અને થોમસ હાર્ડીના મત મુજબ છે એ દરેક માણસ છે શું છે તો કે પાવરલેસ ટુ ચેન્જ કે જે અસક્ષમ છે પોતાના નસીબનું કાર્ય છે એને બદલવામાં. હવે આગળના પેજ પર જોઈએ. બટ ધોઝ થિંગ્સ that are contrived by man, social laws and the convention and which work against him can be changed by a man કે but those things કે એ જે વસ્તુની વાત કરી છે કે are the contrived કે એ કેવી છે સહમત છે by a man and social જે સમાજ દ્વારા અને માણસ દ્વારા laws અને જે કાયદો છે and the convention અને જે પરંપરા છે and which work against him કે જે એની ખિલાફ છે એ ખરેખર કામ કરે છે can be changed by man કે એ ખરેખર માણસ દ્વારા બદલાવી શકે એ. Man is not helplessly doomed કે માણસ છે ખરેખર હેલ્પલેસલી તમે કહી શકો કે ડૂમ એટલે પતન થઈ જાય અથવા તો પોતાની. અને આવી રીતના છે થોમસ હાર્ડીએ છે અહીંયા જે રોલ ઓફ ફેટ જે નસીબ છે ભાગ ભજવે છે માણસની લાઈફમાં એ બતાવ્યું છે. તો અહીંયા આ ક્વેશ્ચન પૂરો થાય છે. હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન છે એ જોઈશું.